દમદાર ખબરમાં છોટાઉદેપુરથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં એક જ દિવસે 3 અલગ અલગ સ્થળે સાપના રેસ્ક્યુના બનાવો સામે આવ્યા છે। ત્યારે ફતેપુરા ખાતે ડોન બોસ્કો વિસ્તારમાં 7 ફૂટ લાંબા ધામણ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે ધંધોડા ગામે પણ ઘંટી ફળિયામાં એક ધામણ સાપ મળી આવતા રેસ્ક્યુ ટીમે ઝડપભેર કાર્યવાહી કરી હતી। અને વધુ એક બનાવમાં જડુલી ગામે રહેણાંક વિસ્તારમાં ઝેરી કોબરા નાગ જોવા મળતા જીવદયા પ્રેમી શકીલભાઈ બલોચ અને તેમની ટીમે ભારે જહેમત બાદ નાગનું રેસ્ક્યુ કરી તેને સહી સલામત જંગલમાં છોડ્યો હતો। રેસ્ક્યુ ટીમના આ ઝડપી અને નિડર પ્રયાસોને ગ્રામજનો દ્વારા પ્રશંસા મળી રહી છે। કલ્પેશભાઈની ત્યાં રહેણાંક વિસ્તારમાં ઘરની અંદર કોબરા સાપ એટલે બહુ ખતરનાક સાપ એટલે કોબરા સાપનું રેસ્ક્યુ કરીને તેથી સાપ પકડીને અમે લાયા છે રેસ્ક્યુ કરીને। અને એવા અમે હમણાં 3 સાપ પકડ્યા છે, એક ધંધોડા મુકામમાંથી, એક અહીં ડોન બોસ્કોમાંથી। આ બાદ 3 સાપ થયા છે। 3 સાપનું રેસ્ક્યુ કરીને અમે આ ઠેલામાં બાંધીને લાયા છે, કારણ કે હવે અમારી ટીમ અહીં મુકામે પહોંચીને એનું રેસ્ક્યુ કરીને સહી સલામત હવે અમે છોડવાનું છે। એમાં છે અમારે મેન અમારા આકાશભાઈ, અમારે છે મારી જોડે સન્નીભાઈ છે, એ બી રેસ્ક્યુ ટીમના છે। શું નામ તમારું? સાગરભાઈ। રોજ ઝડોલી ગામે અમારી ટીમ પહોંચી હતી કલ્પેશભાઈની ત્યાં રહેણાંક વિસ્તારમાં ઘરની અંદર કોબરા સાપ એટલે બહુ ખતરનાક સાપ એટલે કોબરા સાપનું રેસ્ક્યુ કરીને તેથી સાપ પકડીને અમે